જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો વાહિંદા જ કરસ કે ટીવી બીવી જોસ? આ કરના કામ ધંધા ખોટા કરીને હું ટીવા જોવા બેહી જવાનો? એ તો તારો ભાવ બગડો તે જિંદગીમાં કાઈ જોયું જ નથી એમ માન. હા તો તારો ભાવ હદરી ગયો ટીવી જોઈ જોઈને. કાઠલામાં કલર દેખાતો નથી ગોબરીના પેટના. ટીવી માં બેઠો રે માં ટાણે નાઈ ધોઈને ને ધૂપ દીવા કઈ. એ તો મારા સામે લબાલબ કર માન. મારું સાંભળ તો હું તને કહું ટીવી માં હું આવે છે. હવે લબલબાટી કરતો તો તું આવ્યો છે સતાય હાલ કહી દે ટીવી માં હું આવે છે. એ ઓલા રિલાયન્સ વાળા નહીં, ધીરુભાઈ અંબાણી ના છોકરા. હા ભાઈ, અનંતભાઈ ને મુકેશભાઈ ને ઈ બધાય. હા, મુકેશભાઈ નો છોકરો અનંત અંબાણી નહીં? હા, એના લગન થયા. રૂપિયા વાપરી નાખ્યા. તે શેરી તો વાપરે નો હોય હું કઈ વ્યાજે લઈને વાપરે? પણ થોડા ઘણા નહીં. કેટલા? તારું ધાર્યું આખું ભરા જાય ને તોય વધે એટલા રૂપિયા વાપરા. તો એને તો સપટી બરોબર કહેવાય. ઈ માણા એવડા છે તો ઈ પ્રમાણે વાપરા. દુનિયામાં કોઈ કલાકાર બાકી નહીં. કોણ હતું? હે, મુંબઈ તો આખું માની લે, આખો ખટારો ભરાઈ ન જાય હોય છે. અમિતાભ બચ્ચન નું આખું ઘર ભાણેજડાય ભેગા. ઐશ્વર્યા રાય તો નોખી એની છોડીને લઈને આવી હતી. અને ઓલો શાહરુખ ખાન માથે સોટલીન એવા મારા બેટા લુગડા પહેરીને આવ્યા. એને તો એમ કે અમારો વિવાહ છે એવા લુગડા પહેર્યા. આ તો ગયા છે. અને આમ જો ફિલ્મની હિરોઈનો બધી ડિસ્કા કરે અને અનંતની માં તો લુગડા પહેરીને ઊભી હતી. આપણે એમ થાય કે આને જલસો છે. તો એને જલસો જ હોય ને, એવડા મોટા રૂપિયા વાળા બીજા નંબરમાં કે વરની માં, અને એને પછી કાઈ લુગડું જાજરમાં જ પહેર્યું હોય ને તો એને જલસો ન હોય તો કોને? તારી માને હોય જલસો? એ હો વાતની એક વાત, દુનિયામાં જેટલા નામ વાળા છે ને એ બધાને બોલાવ્યા. બસ હવે મુદ્દામાંથી આવ્યો. બધાને બોલાવ્યા તને? બધાને ભલે બોલાવ્યા, પણ એક વ્યક્તિને એને ન બોલાવ્યું. એક વ્યક્તિને ન બોલાવી હઈગા. તું જોઈ લેજે કોણ હશે. હે, કોણ હશે? હા, મારું બેટો મારું વિસાયરા જેવું છે. કોણ હશે? કા ગામમાં ડોહ્યું નડે છે? મરી ગયા તમને બધાયને? આ ડોહ્યું પણ મારી કોતરી સાઈડમાં નથી. સાઈડમાં નથી. આ રોડ ક્યાં તમારી માયું કરિયાવડમાં લઈ આવ્યું છે? પોતરા પાસે જ ગાડી ઊભી રાખાઈ ગઈ. લ્યો, તાર ગાડીના ટાયર ક્યાં હોના રૂપાના છે? બગડે તો ખરા ને, કાયમ સર્વિસ તો કરાવી ને. ને તારી માને હું કામ હોય? ઘરે નવરી જ હોય, કેવાય ગાડી માથે બે ડોલ નાખ દે. હા, કઈ બાજુ ઉપરા ડોહી? મારે હું હોય સોરે જાવ છું. હે, તે કઈ સમાચાર બમાચાર સાંભળો? છાપા બાપા વાંચો કે નથી વાંચતા? કોણ મરી ગયું ગામમાં? મરવાની જ વાત હોય છાપામાં, મરવાની જ હોય. તઈ કોઈને હુવાડ આવી ગામમાં? હુવાવડની વાત છાપામાં નો હોય બાપા. તઈ લગન થયા, લગન કેના? મુકા કાકાના છોકરાના. ઈ ક્યાં મુકા કાકા? હા, ધૂળ પડી તમારી જિંદગીમાં. તમારે જીવાય જ નહીં, મરી જવાય. હા, તમે કીધું ને હવે મરી જાવું, વિચાર કરશું હેનેથી મરવું. તમે મુકા કાકાને નથી ઓળખતા? મને વિચાર ઈ થાય છે. કેનો મુકો કાકો? પણ અંબાણી. તે તમારે ને લાગે વર્ગે નહીં. આટલા બધા હું આપ ડાયના થયા છો. મુકેશભાઈ અંબાણી કયો તો ઓળખી દે, કાકો કયો તો કોણ વારખે? કેમ કે તમારે હો પેઢી કે હક પણ તો છે નહીં. કેવા લગન કર્યા હે ડોહી? કેવા? કાઈ ઘટે નહીં. કલાકારનો રાફડો ફાટ્યો તો રાફડો. તે ફાટે, એની પાસે પૈસો છે, એની પાસે સત્તા છે. જો રિલાયન્સ બહાર પડ્યું તો ધીરુભાઈ નો ફોટો આમ આવતો, કરલો દુનિયા મુઠ્ઠીમાં કરી લીધી, નાખી દુનિયાને મુઠ્ઠીમાં. એને કરી દેખાડ્યો કહેવાય. બાકી તારી માએ તારા બાપે કાઈ કર્યું નથી. હજી જો સવી વરસનો રખડસ. તમારું કરો, તમારું. દુનિયાના કરોડોપતિ, ખરબોપતિ બધાઈને તેડાવ્યા લગનમાં. બોલો કેન્યા નરેન્દ્ર મોદી આપણા દેશના વડાપ્રધાન, પછી બાગેશ્વર ધામ વાળા,
પછી બાબા રામદેવ કાંઈ ઘટે નહીં. તમે આમ જોયું હોય ને તો આંખું ટાઢી થાય આપણી. દીકરા મારા એને લગ્ન સારી રીતે કર્યા, ખૂબ જલસો કર્યો, મહેમાનોને દાને બહુ દીધા. સંભળાય છે કે 1 કરોડની ઘડિયાળું દીધી. 2 કરોડ. હા, એ બધું સોનાનું. ભગવાન એને જાજુ દે. અને હજી કવિની વાયલી પેઢીના વિવાહ આનાથી મોટા થાય, આપણે એમાં રાજી થઈ. પણ એક વસ્તુ મને ન ગમી. તમને વસ્તુ કઈ નો ગમી વળી? બધાયને ભલે તેડાવ્યા પણ એક વ્યક્તિને ઈ નો તેડાવી હેગા. ઈ મને વાત ગમી નહીં. પણ એ વ્યક્તિ કોણ? હવે ઈ તમે ગોતી લેજો. આ ડોઈ પણ મગજમાં વેમ ઘાલીને વહી ગયો. દુનિયાના જેટલા મોટા મોટા કલાકારો હતા, સેલિબ્રિટીઓ હતા, એ બધા આવી ગયા. ઈ હવે એક વ્યક્તિ કોણ હશે કાંઈ સમજાણું નહીં હો. એ હારું બાપા, હું મૂકું ફોન. લે એ ડોહી. હા, હું ગાંડાને જેમ ધોઈડા જાવ છો. હાલી જાવ છો. હાથમાં ખોટી આવી, ખોટી લેતી દકી વાહની બંબુડી છે ને હારી થાય. મગજ ચહકી ગયો છે. ચહકે તારી માનો, મારે હેનો ચહકે. મેં ક્યાં પાપ કર્યા છે? બોલાવા જેવા નથી હો. પણ બીજું કાકી તમને તો બોલવાનું બોલો તો સહન થાય, ન બોલવાનું બોલો તો જરાય સહન ન થાય. પેલા ઈ હોટી નામ ફેંકી દ્યો તો. ભલે રે હાથમાં બોલ આમણી. આમણે કઈ બાજુ ગયા હતા? વાડીએ ગઈ. કે ડોહાન મજામાં? બધાય મજામાં. અમારે અમે ક્યાં પાપ કર્યા છે? અમે બધા લીલા લેરમાં જ છે. અમે ક્યાં કોઈના બાપ માર્યા? અરે બાપા, કોઈએ પાપ નથી કર્યા. હું તો ખાલી પૂછતી હોય. એમાં તમે તો ક્યાંય સડી જાવ એમ. હું કો હાલો ઈ બધું આપણે બીજી વાત કરી. હા, બાકી મોજે મોજ આવી ગઈ કા? ધીરુભાઈના ફેમિલીમાં લગન ટકા થયા છે. ક્યાં ધીરુભાઈ? ધીરુભાઈ અંબાણી. હવે એના ફેમિલી કહેવાય ને, અનંતના લગન થયા, એનો પોતરો કહેવાય. એમાં તું હું અરખુડી ની થા? તારે એમાં કઈ નાવા નીચવા હતું? કાઈ નતું બાપા, પણ ફોન માં એની રીલ્સ જોઈને તોય મોજ પડી જાય હો. બાકી જો પ્રી વેડિંગ માં ઓલી વિદેશથી રેહાનાને બોલાવી હતી કા? પછી આજ વખતે વિદેશથી પ્રિયંકા ચોપડાને બોલાવી અને હારા બધાય સેલિબ્રિટી આવ્યા હતા. બાકી જોઈને મોજ આવી ગઈ હો. તને જોઈને આટલી મોજ આવી, તને ન્યા બોલાવી તો તું શું કરત? ગાંડી થઈ જા, ચહકી જા, તારા મગજમાં શોટ દેવરાવવા પડત. ઈ વાત તમારી સાચી છે હો કાકી. અને આમે હું કે આવી કોઈ સેલિબ્રિટી છું હે કે ઈ લગનમાં મને બોલાવે? પણ આપણે તો જો આઈથી અનંતના લગન જોઈને એ રાજીના રેડ થઈ ગયા હતી હો. બાકી ઈ બિસાડા એની જગ્યાએ હાસાસી એવડા હોદાવાળા છે, તેને એવડો પ્રસાર કર્યો. પણ તમે મીઠાની તાળના તમારા કામ કરો. હવે 15 દીથી આખું ગામ એની વાતો કરો છો. તમે તમારા કામ ધંધા કરો ને. ઈ બેચારા તમને નડે છે તો હું કામ એના નામ લ્યો છો? બિસાડાઓને જઈએ યાદ કરો તો ઈ ખાતા હોય ને તમે યાદ કરો હેડકી આવે હઈ કે ખાવાય નહીં દ્યો તમે એને. એવું લાગે છે ડોહી? મને એવું લાગે છે કે હવે તમે કોઈનો ગામમાં હરખ નથી જોઈ શકતા. લ્યો, હવે આપણે આ જઈ નથી શકતા ઈ તો આપણને ખબર જ છે. પણ એને ફોટા વિડિયો આંધું જોઈને તો રાજીના રેડ થાય કે ના? બાકી લગન તો લગન હતા એમ. ડંકો વાગી ગયો, ડંકો ભલે વાગ્યો, તમારા મન ડંકો વાગ્યો, પણ મને ગમતી વાત નથી. બોલ કા? એને રિહાનાને તેડાવી, ગમે ને વિદેશથી તેડાવ્યા, ગમે ને તેડાવ્યા, પણ ગુજરાતમાંથી એક વ્યક્તિને નો તેડાવી હેગા. ગુજરાતમાંથી એક વ્યક્તિ એવું છે ગુજરાતમાં કે એને નો તેડાવ્યા. પણ કોણ? નામ તો દ્યો, ખબર પડે. રીલ્સ માં ગોતી લેજે. પણ સાંભળો તો ખરી એ ડોહી, એ વિજુ કાકી, લે જા આ વાત મને ન સમજાણી હો. મોદીજી શીખે લગનમાં આવ્યા તા ને કોઈ સેલિબ્રિટીમાં બાકી નથી. ગુજરાતમાંથી કોણ રહી ગયું છે? હા આ વૈધુય ક્યાં નાખશે બધુંય? આ કેને દે હે? અરે મને છોકરે વાત કર્યા ભેગનો હુમલો આવી ગયો. બોલ હું એલા એકલો બેઠો બકસ. આવો ડોસી. એની ઝંખ ના ઉપડી. આ જો ને આ બેલા વૈધાઈ ક્યાં નાખું? ક્યાં નાખું? હું પૈડા રે કોક દીક પાછું કામ કરવાનું થાય તે દિવસા મગવવા. બેલાનું તો ઠીક, ઈ તો ઉપાધિ નથી મારે. હા, પણ આ મારા છોકરાએ વાત કરી. આપણે ઓલા કઈક મુંબઈમાં ધીરુભાઈ અંબાણીના છોકરા મુકેશભાઈ અંબાણી, એના છોકરાના કઈક વિવાહ કર્યો. હા. ઓહો, એ કે બાપા એ કે માણા ભેગું કર્યું તું અને લગન તો આજ 2 મહિના થયા ચાલુ છે. એને આ માણા વાય આવડો જમણવારનો ખર્ચો કર્યો. એ લોકોને ભાત ને ડાળ ને ખીચડી ને કેટલું વૈધું હોય છે. પેલા તો મારી વાત સાંભળ. હા, એવડા મોટા માણા અબજો ખરબોનો ખર્ચો કર્યો ને, ત્યાં તારીમાં ખીચડી ન હોય. એ ખીચડી તારીમાં બનાવે, ત્યાં ન હોય.
ત્યાં તો અનેક આઈટમ હોય ને કદાચ હોય ને તોય ત્યાં વૈધું હોય ને તોય ત્યાં કાંઈ તૂટી ન પડે. વૈધું હોય તો આશ્રમમાં વયું જાય, ઈ કાંઈ નાખી ન દે. ઈ માણાનું ભલું જ કરે, ઈ ભલા માણસો છે. પણ તમારું કરો. તમે કોઈ દી કોઈને 5 જણાને ખવડાવ્યું? તારી માએ કે તારા બાપે કે તે કોઈ દી ગામમાં કથા કરી, ઠાકોરજીનો શીરો કર્યો, અહાડી બીજની લાપસી કરી? ઈ અમે નથી કર્યું. મોટામાં છોકરીઓને લાણીમાં એક એક પીપરે દીધી. હા, આ ગયા નોરતે મેં એક એક સમસી દીધી છોડ્યું. ભૂખના પેટના મોટા માણા લગ્ન કરે ઈ તો એની રીતે બરોબર છે, પણ તમે કાંઈક એવું કરો કે જગમાં નહીં પણ ખાલી તમારા કુટુંબમાં તો તમારું નામ નીકળે. પણ આપણી પાસે હોય એટલું કરી. હવે આ લોકો પાસે એટલું હતું તો એને બધું કર્યું. અને આમ તો જો હેનું નથી તારી બાયડીને શ્રીમતનું ટાણું આવ્યું તો તારી માં કે અમારામ શ્રીમત નથી થાતું એમ કરીને કે મોકલી દીધી. ખર્ચો ન કરવો પડે એટલે તારી માએ તારી બાયડીનું ખોરા ભરત નો કર્યું, બરાબર? તો તારા કાકાની ન્યા રમલાની વહુનું શ્રીમત તો થયું તો હું તમે એક કુટુંબના છો, એની ન્યા થઈને તમારે ન્યા કેમ ન થાય? પણ આમ રાખો, તમારે કરવું નથી. એવું નથી. હવે ઈ તો હાહરાએ કીધું તું કે અહીંયા રાખવું છે એટલે અમે પછી બહુ તાણ ન કરી, સમજ્યા? ખોટીના પેટ નાવ ઈ બધી માથાકૂટ મૂક ને, બરાબર? મને તો આના વિચાર હવાર ના આવે. આ છોકરાએ વાત કરી, આ ઓલાવે લગ્ન કર્યા, એ કે બાપા કોઈ માણા બાકી નહીં. દુનિયામાં જેટલા મોટા મોટા છે ને બધા આવી ગયા. લે એક ઉભો થા, કઈ છે પૈડકું નીકળું? ઉભો થા. દુનિયામાં બધાય મોટા મોટા માણા હતા, એ આવી ગયા. હા, બધા આવી ગયા, બધાય તેડાવ્યા હતા. બધાને તેડાવે, કોઈ બાકી માણા નહીં બાપા કે. ઈ તમને વેમ છે. ભલે સેલિબ્રિટી આવ્યા, કલાકારો આવ્યા, નેતા આવ્યા, પણ ગુજરાતમાંથી એક વ્યક્તિને ન બોલાવ્યો. એક વ્યક્તિને ન બોલાવ્યો? હા, ગુજરાતમાંથી એક વ્યક્તિને નોતરું ન દીધું એને. ઈ મને ન ગમ્યું. એક વ્યક્તિને એને નોતરું ન દીધું, મને જરાય ન ગમ્યું. મારે તો છોકરો કે બાકી કોઈ નથી રહ્યું, તો આ એક માણા કોણ બાકી રહ્યું હોય છે? આ તો ડોશીએ કડે ચડાવ્યા. લે આ તઈ ગુડાણી છે તે બે હું પડે ને આ ઢાઢા સરે છે આમ કોકના સેઢામાં આવી જાય. આ તો ધ્યાન રાખજે પડારા કરતી. હા તો ધ્યાન તો રાખું જ છું. હું તને શું કહું છું, હમણાં તો મગજ એવો ઘુમરે. તું કરમાં ભલે તું ગામ વ્યવહારે મારી નણંદ થાસ, પણ ઉંમરમાં તારી માં જેવડી છો. પણ એ બધી વાત સાચી, પણ હું એમ કહું છું કે મગજ હમણાં હે ને આ મહિનો દી થયા હે ને કઈ કામ કરતો નથી. કા તારે શું થયું મગજમાં? પડી ગઈ તી ક્યાંય? પડી નથી ગઈ. ત્યાં તું કઈ સાંભળતી નથી એટલે ભૂલાઈ ગયું. વળી પાછું તું કહેવાય ગયું. હે ભાભી તને કઈ સાંભળતા નથી? કોનું સાંભળવું? આખું ગામ ખોદણી કરે છે, મારે કોનું સાંભળવું? એના કરતા હું કોઈની પંચાયતમાં પડતી જ નથી. ગામ છે દેખીના પેટનું. આ નહીં સમજે એવું ખોદણીની પંચાયતની વાત નથી કરતી. આપણા મુકા કાકાનો છોકરો નો પૈણો. આપણા ક્યાં કેના પેટના છો? તમારે હો પેટીએ હરવાળો એની ભેગો થાય એમ નથી. હે અને આપણા ખાલી ધીરુભાઈ અંબાણી કયો તો અમે સમજી જાય, પણ આપણા ઈ બિસાડાઓને તમારે કાંઈ લેના દેના નથી. પણ તમે એનો ખેદો પકડો ગામ આખાએ. અરે ખેદો નથી પકડો, હમણાં તો મોબાઈલમાં ટીવીમાં જ્યાં જોન્યા ઉને છોકરો પૈણાવ્યો તો મોટા નામચીન માણા તું જોતો હોય. હે હોય વ્યવહાર હોય ને હોય. તમારી ન્યા કોઈ નોય. ન્યા તારા દેરની હગાઈ કરી, ત્યાં કોઈ ભાઈયું કુટુંબ હતું, તમારે વ્યવહાર નથી. ઈ બિસાડા વ્યવહાર બાંધીને બેઠા છે. એટલે એમને વ્યવહાર બાંધાણો હોય છે. એ ક્યાંક જાતા હોય છે ને ગાડા મોઢે ત્યાં દેતા હોય છે, ત્યાં એની ત્યાં આવે. એટલે તારું કહેવાનું શું થાય છે કે હું કે નાના વ્યવહારમાં હું કે નથી જાતી? નાના હું બધા એમને ખાઈ આવું છું. તઈ સાંડલો તો લખાવતી નથી ક્યાંય. તે ક્યાં જોયો કે મેં આજ ખાઈને સાંડલો ન લખાવ્યો? ભૂટા બાપાના છોકરીના લગનમાં. ક્યાં ભૂટા બાપો? આપણે સોરામાં હેરી ઈ. હવે નામ લખતા ભૂલી ગયો હોય છે. મારા 1000 રૂપિયા મારો સાંડલો હોય. હા બલમાં દોણકી અને વીજળી. હું તને શું કહું છું, એને તો કોઈ લુગડા પહેર્યા હતા. તું જોતો હોનાના ડાયમંડ, ઓલા નીતાબેન હોનાના ડાયમંડની સાડી પહેરી. હોનાના ડાયમંડની નહોતી, હોનાની સાડી હતી, હોનાના તારવાળી ને એમાં ડાયમંડ સોટાડેલા હોય. અને સાંભળ હજી એની બિસ્લેરી પાણી આવ્યું ને કેટલાનું ખબર છે? 49 લાખ. તે હોય મોટું કુટુંબ, મોટો વરો હોય તો હોય. અરે એને પીવા સ્પેશિયલ. હા તે હોય કાઈ પીએ ને એ પીએ પૈસા વાળા બાપા. અરે રે અને હું આ મહિના દીથ્યા જોઉં છું ને મને મારો મગજ જ નથી કામ કરતો કે. અને વીજળી
દુનિયાનું એકો એક નામચીન માણા અને ઈ તો ઠીક ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની ને વિરાટ કોહલી ફેમિલી સહિત પહોંચી ગયા તા. ત્યાં ક્રિકેટરોય ભલે આવ્યા, ફિલ્મી સ્ટારોય ભલે આવ્યા, મોડેલોય ભલે આવ્યા, ઓર્કેસ્ટ્રા વાળાય ભલે આવ્યા, ડાન્સરોય ભલે આવ્યા, રાજકારણીય ભલે આવ્યા, બધાય આવ્યા ને બધાય નામચીન હતા. પણ ગુજરાતમાં એક વ્યક્તિ નામચીન છે, ઈ લોકો એને નો તેડાવ્યા. ઈ મને નો ગમ્યું, જરાય નો. એટલે ઊભી રહે તો. ના રે ના. એય હવે લે આ તો વઈ ગઈ હવે ઠમકુ મૂકીને. હવે ગુજરાતનું એવું કોણ નામચીન માણા છે ઈ કે એને નો તેડાવ્યા અને આ પાસે કે મને નો ગમ્યું. હવે હું એમને એના ઘરમાં આ કેમ થાતું હશે? હવે ઈ કોણ હશે ઈ વ્યક્તિ? હાલો ને જી હોય ઈ બીજું હું આપણને કઈ ખબર છે નહીં. મારો દીકરો હાથો મોકે છટકો બોલ. વા નાકુ વારવા જાવ ત્યાં હાથા છટકે. શેને દે હવા ખસ દેખાડ તો. પૈસા છે એલા. આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા તારી પાસે? મજૂરી કરવા ગયો તો. મજૂરીમાં આટલા બધા પૈસા નો આવે. નક્કી તે કોકનો ભંગારનો ડેલો વેચી નાખ્યો હોય બોલ. એલા ભાઈ ઓય મોટા નથી મોટર. હા દાળમાં નાખવાની. હા હા એ મોટર લઈને ઈ લેવા ગયો. લેવા ગયો તો? હા વાડીએ પાણીને વારવું છે. હવે મોટર બની ગઈ એટલે મોટર લેવા ગયો ને તો હવે એમાં પૈસા થોડા ઘટ્યા. એવું છે તો આપણી પાસે કાંઈ નથી હો. માગતો નહીં ભાઈ. અને એક તો મારો હે ને હાવ મગજ ફરી ગયો છે. હું તો ઉસીના લેવા આવ્યો. અરે ઉસીનાય નથી ને પાછીનાય નથી. અરે વિપુલ કાકા હું તમારા ભરોસે આવ્યો. મેં કીધું વિપુલ કાકા પાસે થોડા ઘણા ઘટે છે ને એ લઈ આવું. તમે હાવ પાણીમાં બેસી ગયા. તો પાણીમાં જ બેવું પડે ને. પાણી જ વાળવું જોતો નથી. અને એક તો યાર હે સૂર્ય મારો મગજ ફરી ગયો છે. તે ઓલું મોબાઈલમાં ટીવીમાં જોયું તું આપણે ઓલા અંબાણી પરિવારના છોકરા લગ્ન થયા. હા જોયું તું ને? તો એમાં કોઈ માણા બાકી રહ્યું તું આવવામાં? ના ના હીરો હિરોઈન એના છોકરા અને વડાપ્રધાન પીએમ હે બધા આવી ગયા. નરેન્દ્રભાઈ મોદી આવી ગયા એટલે સમજી લ્યો બધું આવી ગયું બરાબર. ગુજરાતના ગાયક કલાકાર બધા આવી ગયા. બધા ગુજરાતમાંથી આવી ગયા. હા દેશ વિદેશમાંથી ને આવી ગયા. તો આ વીજળી મને ભેગી થઈ. મેં એને વાત કરી તો કે એક માણા નો એ બોલાવી હે ગયા. ઈ કોણ છે સૂર્યા? અલ્યા નરેન્દ્ર મોદી થી મોટું હું ઈ ગોટાળે છડ્યો છો. ઈ કે એક માણા નો બોલાવે ગયા. હવે એવું બધું માણા કોણ છે? મારે વિચારવું પડશે એવું બધું માણા કોણ છે. વિચારે નહીં આપણે ગામના છોરે જઈને બેહી અને કોકને પૂછી હાલ. એ વાત સાચી હે. હા હાલ મોટર આપણે પછી લેવા દઈશું. આ પછી પાણી હું પછી વારીશ. હાલ ને હાલો બધા હાલો. હાલો આ શું હદ કરી છે લા. અમને ખબર. રાજુ બાપા. હા આવો આવો. હા એ ભગવાન ઉભા રહ્યો. અરે હું અહીંયા દેખાવ. હા પણ એ હું ગામનો સરપંચ છું. તમે સરપંચ નથી. લા લા ખાટલો બાંધશો એ. અઠાવી આવો. મેં કીધું બધાને ચડવાનું હોય છે એટલે હું ચડતો હમણાં. નથી તમારા બાપનો ખાટલો. ભાઈ તમારા બાપનો છે અમને ખબર છે. હું છે બોલો. આમાં હું બોલી પેલા તમે ઊભા રહી લ્યો પછી બોલી. તે ઊભો તો છું. કેમ ટાઈમે નળ નથી આવતા કોઈને? આવે જ છે બધું આવે છે ભાઈ. તે હું ગટરના ભૂંગરા ભરાઈ ગયા છે. એ ગટરના ભૂંગળા રેડી જ છે બાપા. તો નિહારીના સાહેબુ કોઈ ભણાવવા નથી આવતા. એ કમ્પ્લીટ ભણાવે છે. તો વાંધો ક્યાં પડે છે? વીજળી ના ઉપાડા છે તો બાપા એના ઉપાડા ન હોય હો. હમણાં જ ભેગી થઈ હતી મને. રાજુ બાપા કાઈક કરો. ઈ એમ કહે છે કે અંબાણીએ લગ્ન કર્યા ને એમાંથી એક માણસને નો બોલાવી આયકા. એવું કીધું? હા એવું. અને આમ જોવો પાછી નામ નથી દેતી કે ઈ કોણ વ્યક્તિ છે એમ. તને એવું? હા મને તો વીજુ ડોહીની વાતો સાંભળું તો ગધેડી ને તાવ આવી જાય. ઈ ગધેડી રહે છે ક્યાં? અરે રાજુ બાપા હું તો ખાલી એની વાત કરું છું. એલા ભાઈ વાત વીજુની છે એમાં ગધેડી ક્યાં વસમાં આવી? હા. ઓ રાજુ બાપા આ વ્યક્તિ કયો ભૂલાઈ ગયું છે ઈ ચોખવટ કરવા માટે તમે વીજળીને બોલાવો. બસ દૂધનું દૂધ ને પાણીનું પાણી. અમારે ઈ માણાનું નામ જ સાંભળવું છે. હો વાતની એક વાત બસ. ઈ કરવું જ છે બધું. હાલો બોલાવો ને વીજુ ડોહીને બાપા.
રવિડા હા તું અત્યારે તાત્કાલિક ધોરણે જા હા અને વીજળીને સમાચાર દે કે રાજુ બાપાએ સંદેશો મોકલો છે, અત્યારે ઊભી હોય ને તો સંપલ પહેર્યા વગર અહીંયા હાજર થાય. રાજુ બાપા ઉભા રહ્યો. ઈ 3 મહિને નહીં પોગે. હું ગાયો ગા જાઉં ગાયો ગાવ. જા જા ખોટા સિકન જેમ પાછો આવે. અરે સૂર્ય તો હમણાં એને ઢોહડીને લઈ આવશે. ઈ હરંગ ડાયું છે કેનું? એ આપણે સૂરજ હતો. કેનું? લે આપણે પસવાડે રહ્યા ઈ મોહન બાપાનો. મોહનિયાનો છોકરો ક્યાં મારી ડેલીમાં કરી ગયો? આ તમારે વિરોધ છે? મારી બકરી સોરી ગયો છે. અરે આવ્યા. જો આવી ગયો ને. હું બોલાવી? બીજું હા હો વાતની એક વાત, આખા ગામને તું એમ કહેશ કે મુંબઈ વાળા અંબાણી પરિવારે છોકરાને પરણાવ્યો, તો એક જણાને ન બોલાવ્યો ઈ માણસ છે કોણ? હેઠા ઉતરો. નામ જણાવવા નામ જાણવું છે. બસ ગમે એમ થાય. દુઃખ તો લાગે ને બાપા, જેને કાળજે ઘા લાગે ને એને દુઃખ લાગે. પણ છે ને જખમના દર્દ જખમી જાણે, તમારા જેવા બિન જખમી કાઈ નો જાણે. તમારે જાણવું છે ને કોને નો તેડાવ્યા. હા તો સાંભળો, મારું YouTube માં કેવડું નામ? હા આવડું. મારું Instagram માં કેવડું નામ? મોટું બધું. તો પછી મારું Facebook માં કેવડું નામ? હા ઈ હું ઓછું વાપરું એટલે ઓછું છે. તો વિચાર કરો, કચ્છ કાઠિયાવાડ હોલ ગુજરાતમાં એટલે કે હું વીજળી આટલી પ્રખ્યાત છું અને ઈ લોકોએ એક વીજળીને નો તેડાવી. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.